3 જુઓ. એમાં શું કહે છે? કર્મયોગના સાધનનું વર્ણન. સમજી લો, યોગમાં આરૂઢ થવા ઈચ્છુક મનનશીલ માણસ માટે નિષ્કામ ભાવે કર્મ કરવું એ જ યોગની પ્રાપ્તિમાં હેતુ કહેવાય છે. અને યોગારૂઢ થયા બાદ એ યોગારૂઢ માણસનો જે સમસ્ત સંકલ્પોનો અભાવ છે એ જ કલ્યાણમાં હેતુ કહેવાય છે. અહીંયા આપણને 2 બાબતો સમજાવી. યોગ એટલે એક્સરસાઇઝ કરી, સૂર્ય નમસ્કાર કરવા, એક્સરસાઇઝ કરવી, એવું બધું તો ખરું ફિટનેસ માટે. પણ તો એમ કે જે તમારા ભાગમાં કર્મ આવ્યું છે, જેના માટે તમે છો, એ જે કરો છો એ કર્મયોગી કહેવાય. કેવો યોગી કહેવાય? કર્મયોગી. અને જે પોતાનું કર્મ કરે છે એને યોગારૂઢ કહેવાય. જેને યોગ કરે છે એ પણ ઘણી વ્યક્તિ આપણે નથી કહેતા કે ભગવાન નામ નથી લીધું, પણ એના કર્મ સારા છે, એ યોગારૂઢ કહેવાય. અને એ યોગારૂઢ છે એ માણસ મોટાભાગના કર્મો કોઈ ઈચ્છા રાખશે નહીં, કર્યા કરશે. કારણ કે એને ખબર છે કે આ કર્મ કરવું જોઈએ, એટલે કોઈ ઈચ્છા રાખશે નહીં, નિષ્કામ ભાવે કરશે. કોઈ એની અંદર અપેક્ષા નહીં હોય. અને એટલે એ માણસને શું કહેવાય? યોગારૂઢ કહેવાય. અને જ્યારે યોગારૂઢ થઈ જાય ત્યારે જે ઈચ્છાઓ છે એ ઈચ્છાઓનો અભાવ થાય. તમને ખબર જ હોય કે અત્યારે મારે ભણવાનું છે, અત્યારે મારે વાંચવાનું છે, હું વાંચીશ, ભણીશ તો જ મને સારા માર્ક આવશે. ઈચ્છા તમારી ત્યાં જ ફલીભૂત થઈ જાય. પછી ઘણા ખોટી આર્ગ્યુમેન્ટ્સ કરે છે કે બેન મેં લખ્યું હતું ને મારા માર્ક ના આવ્યા. કોણ લખ્યું હતું ને માર્ક ના આપે? એવું થાય? ના થાય. ત્યાં ઈચ્છાનો અભાવ છે કે ભાઈ મેં તો લખ્યું હતું પણ માર્ક ના મળ્યા. ખરેખર ઈચ્છા કેવી હોવી જોઈએ કે હું વાંચીશ, હું સમજીશ એટલે મને માર્ક આવશે જ. એટલે આ જે છે એ ઈચ્છાનો અભાવ થાય. જ્યારે નિષ્કામ કર્મ કરે એને ખબર જ હોય કે મને આટલું આવડી ગયું છે, એટલે ત્યાં ઈચ્છાનો અભાવ થાય. અને જ્યારે ઈચ્છાનો અભાવ થાય ત્યારે જ એના કલ્યાણનો એ હેતુ બની જાય છે. સૌથી ઉપર જતો રહે છે ને માણસ, એનું પોતાનું કલ્યાણ થતું હોય છે. ત્યાર પછી ચોથો જોઈએ. જે વખતે નથી તો ઇન્દ્રિયોના ભોગોમાં આસક્ત થતો કે નથી કર્મોમાં આસક્ત થતો, તે વખતે સઘળા સંકલ્પોનો ત્યાગી માણસ યોગારૂઢ કહેવાય છે. મેં હમણાં સમજાવ્યું કે એની પાસે ઈચ્છા નથી થતી, એ કર્મ કરે છે અને યોગારૂઢ બને છે. 5મો જોઈએ. પોતાના વડે પોતાનો સંસાર સાગરથી ઉદ્ધાર કરે અને પોતાને અધોગતિમાં ન નાખે. કારણ કે માણસ પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો શત્રુ છે. આ બહુ સરસ આપણને કહ્યું છે કે આપણે પોતે, આપણો આત્મા જ આપણો મિત્ર અને શત્રુ બની જાય છે. કેવી રીતે? તો પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ કે હું શું કરીશ તો એ યોગ્ય ગણાશે, હું શું કરીશ તો મારો ઉદ્ધાર થશે. ભણવા માટે જાઓ અને ખાલી ભણીને જતા રહો એ નહીં. સૌથી ટોપ ઉપર જાઓ તો તમને કોઈ રોકી ના શકે. એટલે શું કરીશ, શું કરી શકીશ અને કેવી રીતે કરવું એ મગજમાં સ્પષ્ટ હોવું જોઈએ, તો જ તમારો ઉદ્ધાર થાય. અને જ્યારે તમે આવું લક્ષ્ય ઊંચું લો છો ત્યારે તમારી અધોગતિ થતી નથી. પ્રયત્ન કરો એટલે તરત જ તમને ઈશ્વર માર્ગ દેખાડે છે, અધોગતિ થતી નથી. એટલે એમ કે તમે પોતે જ સમજો તમારે શું કરવાનું છે, તમારે શું નથી કરવાનું. એટલે તમારો પોતાનો આત્મા જ તમારો પોતાનો મિત્ર બની જાય છે અને તમારો પોતાનો શત્રુ બની જાય છે. કાલે મને કોઈ થોટ મોકલ્યો તો એ બહુ સરસ હતો કે દરેક કર્મમાં કૃષ્ણ છે જ, દરેક કર્મમાં કૃષ્ણ છે જ. સારું કર્મ કરીએ તો સાથે છે, ખરાબ કર્મ કરીએ તો સામે છે. એટલે ઈશ્વરને બધું જ ખ્યાલ છે, ઈશ્વર બધાનો જ હિસાબ લે છે. અને એ કર્મ પર ડિપેન્ડ છે કે કર્મ કયું કર્યું છે. અને બધા જ શાસ્ત્રોએ કહ્યું છે કર્મ બેક. નથી વાંચતા, નથી ભણતા તો કર્મ બેક, રિઝલ્ટ નથી આવતું. કોકનું ખરાબ કરીએ છીએ, કર્મ બેક, જે તે દિવસે આપણું પણ ખરાબ થશે.
બહુ નિષ્કામ ભાવે કર્મ કર્યું છે તો કોઈને કહેવાની જરૂર નહીં પડે, ત્યાં તમારું નામ બોલાશે જ. કર્મ બેક. આ રીતે કર્મની એક વિભાવના રહેલી છે.